હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર એમાં જે બેઝિક માહિતી હતી કે ભાઈ આંકડાશાસ્ત્ર શું છે, માહિતી શું છે, અવલોકન શું છે, એના વિશે આપણે થોડી માહિતી મેળવી હતી. બરાબર, ફટાફટ તો થોડું રિકેપ કરી લઈએ. માહિતી શું હતી તો કે ભાઈ આપણે આંકડાકીય અથવા તો કોઈ અન્ય હેતુસર આપણે કોઈ વસ્તુ એકત્રિત કરવામાં આવી હોય એ સત્ય, હકીકત અથવા તો આંકડાઓને માહિતી કહે છે. બરોબર, તો આંકડાશાસ્ત્ર શું છે તો કે ભાઈ એ માહિતી આપણે હતી એ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની જે ગણિતની શાખા છે એને આપણે આંકડાશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. બરોબર, તો કે ભાઈ આ માહિતી ભેગી કેવી રીતે કરવી, એટલે કે માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું, તો કે ભાઈ તમે સામેથી વસ્તુ જોયેલી હોય અને એ વસ્તુ તમે કોઈ વ્યક્તિને કહો તો એ પ્રાથમિક માહિતી કહેવાય, અને એ વ્યક્તિએ તમારી સાંભળેલી માહિતી કોઈ પાછી બીજી વ્યક્તિને કહે તો એ ગૌણ માહિતી કહેવાતી હતી. બરાબર, હવે માહિતીની રજૂઆત કેવી રીતે કરવું તો કે જે તપાસ કરતા હોય ને જેણે માહિતી ભેગી કરી હોય એ માહિતીને કાચી માહિતી કહેવાય. બરાબર, પછી એને વ્યવસ્થિત અર્થપૂર્ણ રીતે બીજા સામે રજૂ કરવાની હોય તેને માહિતીની રજૂઆત કરી કહેવાય. અને એવી રીતે રજૂ કરવી પડે કે જેથી સામેવાળી વ્યક્તિ છે એને સરળતાથી સમજી શકે અને એને ખ્યાલ આવે કે ભાઈ આમાં એનો શું ઉદ્દેશ્ય રહેલો છે. પછી આપણે જોયું હતું અવલોકન. બરાબર, કે ભાઈ માહિતીમાં જે આંકડા હોય એને ચલ કહેવાય અને એ ચલને આપણે અવલોકન તરીકે ઓળખીએ છીએ. પછી કે માહિતીનો વિસ્તાર, માહિતી કેટલી ફેલાયેલી છે તે, તો એમાં આપણે જોયું હતું મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય બેનો તફાવત એટલે કે માહિતીનો વિસ્તાર. બરોબર, 1 થી 100 સંખ્યા હોય એમાં મહત્તમ એટલે 100, ન્યૂનતમ એટલે સૌથી ઓછી એટલે 1. તો માહિતીનો વિસ્તાર કેવડો થયો તો કે ભાઈ 99 સુધીનો છે. પછી આપણે પૂછ્યા હતા કે ભાઈ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. બરોબર, આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાના 2 ભાગ છે. એમાં પેલું છે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક અને બીજું છે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. બંને કોષ્ટકમાં ખાલી એક જ કોલમનો ફેર છે. બરોબર, એ કઈ કોલમ એ આપણે જોશું. બરોબર, તો પહેલા તો સમજી લઈએ કે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે શું થાય. તો કે માહિતીના ચલની કોઈ નિશ્ચિત કિંમત જો n વખત આવે, n એટલે કોઈ પણ વખત આવતી સંખ્યા હોય, 2 વખત આવે, 4 વખત આવે, 6 વખત આવે. બરોબર, તો તે કિંમતની આવૃત્તિ n કહેવાય. ચલની જુદી જુદી કિંમત સામે તે કિંમતની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ તેવા કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. તમને એમ લાગ્યું હશે કે ભાઈ વ્યાખ્યા ઉપરથી કાંઈ ખબર પડી નહીં, તો હવે શું કરીએ, તો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું કે ભાઈ કોઈ માહિતી એની નિશ્ચિત કિંમત. બરાબર, આપણે એ માટે ઉદાહરણ પહેલું લઈ લઈએ. બરાબર, જેથી ઉદાહરણ પહેલું ને દાખલો પહેલો લઈ લે. સ્વાધ્યાય 14.2 નો 14.1 નો ખબર નથી કયું છે, તો કે ભાઈ 14.2 જ છે. તો કે ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ નીચે મુજબ આપેલા છે. જુઓ, ટોટલ કેટલી સંખ્યા આપી છે? 30. બરોબર, બ્લડ ગ્રુપ ખબર છે આપણને કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના. કયા કયા? A, B, AB અને O. બરોબર, તો નીચે લખ્યું છે કે ભાઈ આ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. જ્યારે તમને ચોખવટ ન આપી હોય, બરોબર,
ત્યારે તમારે હંમેશા અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. બરાબર? તો પેલા આપણે રુધિર જૂથ લખી નાખી. રુધિર જૂથ કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના. કયા? તો કે A, B, O અને AB. બરોબર. હવે આમાં આપણે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક જ શું કામે લીધું એ હું તમને જ્યારે વર્ગીકૃત આવશે ત્યારે જણાવીશ. બરોબર? કારણ કે બે વસ્તુ સામે હોય ને તો તમને ખ્યાલ આવે કે ભાઈ બેમાં શું તફાવત છે. હું તમને અહીંયા બેઠા બેઠા કહું કે ભાઈ એ વિદ્યાર્થી છે એ ઊંચો છે, બી વિદ્યાર્થી છે એ ટૂંકો છે, તો તમને ખ્યાલ ન આવે. તમે સામે જોવો તો જ ખ્યાલ આવે કે ભાઈ હા એ વિદ્યાર્થી ઊંચો છે અને બી વિદ્યાર્થી ટૂંકો છે. બરોબર? તો સૌથી પહેલા આપણે એ લખવાનું છે, તો એની સંખ્યા ગણી લઈએ. એ કેટલી વાર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. બરોબર? તો એની સામે શું આવશે? 9. હવે બી ગણી લઈએ. 1, 2, 3, 4, 5 અને 6. તો 6. હવે સી ગણી લઈએ. સોરી, સી નહીં, O. ડિલીટ કરી નાખી એટલે ભૂલ ના પડે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 O છે એ બી સાથે ગણી લઈએ. 1, 2, 3. બરોબર? 1 12 અને 1 3 થઈ ગયું. હવે ટોટલ કરી. બરોબર? ટોટલ કરવો જરૂરી છે. તો ટોટલ કરો જી, કેટલા થશે? 9, 10, 11, 12, 12 ને 12, 24, 24 ને 6, 30. બરોબર? તો n બરાબર 30 મળી ગયું. તો જોવો જી આપણને ટોટલ સંખ્યા કેટલી આપી હતી? 30. તો અહીંયા 30 થઈ ગયા. બરોબર? તો આ આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું, અવર્ગીકૃત વાળું. કાંઈ અઘરું છે નથી ને? તો પછી ખ્યાલ આવી ગયો તમને. તો નીચેના જે પ્રશ્ન આપ્યા છે એ આપણે ત્યારે સમજી લેશું. બરોબર? તો હવે જ સમજો. ચાલો વ્યાખ્યા કે ભાઈ માહિતીના ચલની કોઈ નિશ્ચિત કિંમત જો n વખત આવતી હોય. બરોબર? A, B, O અને AB જેટલી વખત આવતી હતી એટલી વખત આપણે સામે લખી. બરોબર? તેને તેની આવૃત્તિ n કહેવાય છે. અને ચલની જુદી જુદી કિંમતો સામે તે કિંમત આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ તેવા કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. બરોબર? ખ્યાલ આવી ગયો એટલો? પછી છે વર્ગ અથવા તો વર્ગ અંતરાલ. તો કે મોટી સંખ્યાઓની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે તે માટે જૂથોમાં ગોઠવવામાં આવે છે. આ જૂથને વર્ગો અથવા વર્ગ અંતરાલ કહે છે. હવે આ તો આપણે ખાલી 4 જ હતું, A, B, O અને AB. હવે ધારો કે તમને મોટી મોટી સંખ્યા આપે. બરોબર? ધારો કે એક આરે 40-50 સંખ્યા હોય, એમાં હોય 5, 10, 15, 20, 29, 40, 45. તો શું તમે એ બધું લાઈનમાં લખવા બેસશો? સમજે છે હું શું કહેવા માંગુ છું? તમને ધારો કે સંખ્યા આપી 1 થી 40. બરોબર? તો તમે લાઈનમાં લખવા બેસશો 1, 2, 3, 4, 5. તો કેટલો લાંબો દાખલો થાય ને? બરોબર?
આમાં ટૂંકમાં પૈતું હતું. શું કામ ટૂંકમાં પૈતું હતું? તો કારણ કે 4 જ વસ્તુ હતી, AB અને O, એટલા માટે. તો ભાઈ જ્યારે આવી રીતે લાંબી માહિતી હોય ત્યારે શું કરવું પડે? તો કે ભાઈ આવી લાંબી માહિતી હોય ત્યારે વર્ગો અથવા તો વર્ગ અંતરાલ લેવા પડે. વર્ગ અથવા તો વર્ગ અંતરાલ એટલે શું? તો કે આપણને જે દાખલો ચાલુ થાય એની ઉપર આપ્યું જ હોય કે આવી રીતે વર્ગ લેવાના છે. કેવી રીતે? ધારો કે 1 થી 40 હોય તો 1 થી 5, 6 થી 10, 11 થી 15, 16 થી 20, 21 થી 25, 26 થી 30, 31 થી 35, 36 થી 40. જો ટૂંકમાં પૈતું 1 થી 40 હતું તો પણ આપણે 1 થી 5 લીધું, બરોબર. એની જગ્યાએ આપણે વર્ગ લઈ શકીએ કયા? તો કે 1 થી 10, 11 થી 20, 21 થી 30 અને 31 થી 40 તો પણ ચાલે, બરોબર. હવે આનો ઉપયોગ ક્યારે કરવાનો, કેવી રીતે કરવાનો એ આપણે આગળ જોશું. પહેલા વર્ગ તો ખ્યાલ આવી ગયો તમને, બરોબર, કે આને વર્ગ કહેવાય. હવે પછી કીધું છે કે ભાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ કોને કહેવાય? તો કે ભાઈ ઉર્ધ્વ સીમા એને કહેવાય છે ઉર્ધ્વ વર્ગ સીમા, અને ઉર્ધ્વ સીમા કહો તો પણ ચાલે. અને અધઃ સીમાના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. તો આપણે નવો પ્રશ્ન થયો કે ભાઈ મેડમ ઉર્ધ્વ વર્ગ સીમા અને અધઃ વર્ગ સીમા શું છે? તો હમણાં આપણે લખ્યું હતું 1 થી 10, 11 થી 20, બરોબર. એમાં જે સૌથી નાની સંખ્યા હોય, નાની સંખ્યા 1 છે કે 10 છે? તો 1 છે, તો એને કહેવાય અધઃ વર્ગ સીમા. અને મોટી સંખ્યા કઈ છે? 10 છે, તો એને કહેવાય ઉર્ધ્વ વર્ગ સીમા, બરોબર. તફાવત એટલે હંમેશા યાદ રાખજો, ગણિતમાં તફાવતનો મતલબ થાય બાદબાકી, બરોબર. તો 10 - 1 કરીએ એટલે કેટલા વધે? 9. 11 અને 20 માં શું થશે? ઉર્ધ્વ વર્ગ સીમા થશે 20, અધઃ વર્ગ સીમા થશે 11. તો 20 - 11 કેટલા વધશે? 9, બરોબર. એટલે એક જ દાખલામાં તમારે વર્ગ લંબાઈ હંમેશા સરખી રહેશે. વર્ગ લંબાઈ કોઈ દિવસ બદલશે નહીં. ક્યાં? તો કે એક જ દાખલાની અંદર, બરોબર. અને વર્ગ લંબાઈ અથવા તો જે આ વર્ગ આપેલા છે એ કેવી રીતે લેવા? તો કે ઈ તમને દાખલામાં આપેલા હોય એટલા જ લેવા પડે. તમારી રીતે તમે જાતે લઈ શકો નહીં, બરોબર. આ દરેક વર્ગની સામે એની આવૃત્તિ રજૂ કરતા કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે, બરોબર. જો તમને બતાવું ખાલી, જો આમાં આપ્યા છે 40 ઇજનેર, બરોબર. એનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર નીચે મુજબ છે. તો જો કેવી રીતે છે? 5, 3, 10, 25, 20, 11, 13. તો આવી રીતે લખવા બેસી તો સૌથી નાની સંખ્યા છે આપણે 3 અને સૌથી મોટી સંખ્યા આઈ થિંક 32 છે, બરોબર. તો 3 થી 32 સુધી તમારે લખવું પડે તો લાંબુ થઈ જાય. એના કરતાં આપણે હવે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક જો ચોખવટ કરીને કીધું છે, ખબર પડી? જો અહીંયા લખ્યું છે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક,
જ્યારે આમાં લખેલું નથી. આમાં ખાલી કીધું છે આવૃત્તિ વિતરણ કોષ્ટક. ખ્યાલ આવી ગયો બે વચ્ચેનો તફાવત? બરોબર. અને જો કીધું છે કે ભાઈ માહિતીનો વર્ગ કેટલા લેવાના છે, તો કે 0 થી 5. જો આ રીતે ખ્યાલ આવ્યો? બરોબર. સારું, ચાલો તો જેટલા ડાઉટ હતા બધા ક્લિયર થઈ ગયા હવે. સારું, તો હવે આપણે જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે વર્ગીકૃત ને અવર્ગીકૃત તમને ખ્યાલ આવી ગયો. બરોબર. પણ એમાં ખાલી હવે બે સંખ્યાનો તફાવત છે. એક મેં લીધી હતી કે ભાઈ 1 થી 5, 6 થી 10, 11 થી 15. બરોબર. એક આ રીતની હોય અને એક હોય 1 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20. એક આ રીતની હોય. બરોબર. તો જે આ રીતની હોય કે જેમાં ઉર્ધ્વ વર્ગ સીમા એના પછીના આવૃત્તિની અથવા તો અવલોકનની અધઃ વર્ગ સીમા સરખી મળતી ન હોય અથવા તો અલગ અલગ હોય, તેને કહેવાય છે પરસ્પર અનાચ્છાદિત વર્ગો. બરોબર. હજી એકવાર કહી દઉં. આ છે ઉર્ધ્વ વર્ગ સીમા, એના પછીની થાય પહેલી એટલે કે અધઃ વર્ગ સીમા. ઈ બે સરખી ન હોય. એક 5 છે, એક 6 છે. બરોબર. પહેલાની ઉર્ધ્વ વર્ગ સીમા, બીજાની અધઃ વર્ગ સીમા સરખી ન હોય તો એને કહેવાય પરસ્પર અનાચ્છાદિત વર્ગો. બરોબર. તો આ શું કામે કરવું પડે ખબર છે? ચાલો એક ઉદાહરણ દઉં. આટલું મારી પાસે છે. મેં લીધું 1 થી 5, 5 થી 10. 5 થી 10 નથી લેવું. 1 થી 5, 6 થી 10. બરોબર. તો હવે 1 થી 5 ની અંદર કેટલી સંખ્યા આવે છે ગણોજી મારી સાથે? તો કે ભાઈ 1 થી 5 ની અંદર આવે છે 1, 2, 3, 4, 5, 6. બરોબર. ટોટલ કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4, 5, 6. તો કે ભાઈ 1 થી 5 ની અંદર આવતી સંખ્યા છે 6. અને 6 થી 10 વાળી કઈ છે? કેટલી છે? તો કે 1, 2 અને 3. 6 થી 10 માં કેટલી આવે છે? તો કે 3. બરોબર. જો હવે 1 થી 5 હતો, 5 ની કિંમત હતી આપણી, એ આપણામાં લઈ ગણી લીધી. બરોબર. તો આને કહેવાય પરસ્પર અનાચ્છાદિત વર્ગો. તો હવે બીજો છે કે ભાઈ 0 થી 5, 5 થી 10, 10 થી 15 આવી રીતે છે. તો આમાં શું કરવું? 5 આમાં ગણવો કે આમાં ગણવો? 10 આવતા હોય તો 10 આમાં ગણવા કે આમાં ગણવા? બરોબર. તો જુઓ, આવી રીતના જે સતત વર્ગો છે, પરસ્પર આચ્છાદિત થતા વર્ગો છે, તો
તો એમાં શું કરવું પડે તો કે પહેલામાં કેટલી સંખ્યા ગણવાની તો કે પહેલામાં તમારે ગણવી પડે 0 આવતી હોય તે 1 આવતી હોય 2 આવતી હોય અને 3 આવતી હોય અને 4 આવતી હોય 5 તમારે ઉપર ગણવાના થશે નહીં તો 5 ક્યાં ગણવાના તો કે 5 અહીંયા ગણવાના ન્યા કઈ સંખ્યા ગણવાની તો ન્યા ગણવાની છે 5 6 7 8 અને 9 ન્યા ગણવાના કયા નથી 10 બરોબર ખ્યાલ આવી ગયો એટલો અત્યારે હું તમને કહું છું કે ભાઈ ગણવાનું શું ગણવાનું તો આગળ આપણે દાખલા આવશે જ ત્યારે હું તમને ગણવા આપીશ જ બરોબર અત્યારે તમને જેટલા ડાઉટ હોય એ દાખલા ગણતી વખતે તમારે બધા ક્લિયર થઈ જશે બરોબર થોડું મેથ્સમાં આ રીતનું વ્યાખ્યાન એવું બધું હોય થોડાક અઘરા શબ્દ લાગતા હોય આપણને પણ દાખલા ગણતી વખતે બધું ક્લિયર થઈ જશે બરોબર એવું હોય તો ખાલી એકવાર દાખલા જોઈ લેજો આપણે દાખલા ગણવાનું કાલથી ચાલુ કરશું બરોબર સતત વર્ગોની વ્યાખ્યા જોઈ લઈએ કે ભાઈ પહેલા વર્ગની અધઃ સીમા તેના આગળના વર્ગની ઉર્ધ્વ સીમા બે સમાન હોય ત્યારે આવા વર્ગોને સતત વર્ગો કહે છે પહેલા વર્ગની અધઃ સીમા અને તેના આગળના વર્ગની ઉર્ધ્વ સીમા આને આગળનો વર્ગ કહેવાય આને પાછળનો વર્ગ કહેવાય બરાબર સારું ચાલો તો આપણે આજે આટલું રાખીએ હોમવર્કમાં તમારે અવર્ગીકૃતથી લખવાનું બાકી હશે અવર્ગીકૃતથી લઈ અને આ સતત વર્ગો છે ત્યાં સુધીનું લખી લેજો વ્યાખ્યાને બધું યાદ કરી લેજો કે ભાઈ સતત વર્ગો કોને કહેવાય અસતત વર્ગો કોને કહેવાય બરોબર આવૃત્તિ વિતરણ વર્ગીકૃત કોષ્ટક કયું છે અવર્ગીકૃત કોષ્ટક કયું છે એ જોઈ લેજો કાલથી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું બરાબર